પાદરા ખાતે યોજાયેલ ગતિશીલ ગુજરાત મીટિંગ ભારે હોબાળા સાથે વિવાદિત બની હતી। ગુજરાત સરકારના આદેશ અનુસાર પાદરા મામલતદાર કચેરીમાં આજે ગતિશીલ ગુજરાત કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કોઈ કારણસર હાજર રહ્યા ન હતા, જેઓના સ્થાન ડીડીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત પાદરા મામલતદાર તથા પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ, પાદરા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિત સભ્યો હાજર હતા। કાર્યક્રમની શરૂઆત સાથે 100 દિવસમાં વિકાસ કામને વેગ મળે તે માટે પ્રોજેક્ટ પણ રજૂ કરાયો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન પાદરાના મામલતદાર, જેઓ પાલિકાના ચીફ ઓફિસર પણ છે, તેઓએ પાદરા વિકાસના પંથે છે તેવું કહેતા જ કાર્યક્રમમાં હોબાળો મચી ગયો હતો। પાલિકાના ઉપપ્રમુખ ગોકાભાઈ દરજી સહિત સદસ્યોએ હંગામો મચાવ્યો હતો, પરંતુ હંગામા વચ્ચે ગતિશીલ ગુજરાત કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। हमारी खाली पंद्रह दिल्ली से नगर पालिका चार्ज है सत्ताधिकारी आप हमारी खाली हमारे प्रमुख ने इन्विटेशन આપવાની કઈ જરૂર નથી। આપો છો તમારા અધિકારીઓ પણ નગરના પ્રમુખને ઉપપ્રમુખને બોલાવવાની જરૂર નથી। કોને બોલાયા? અમારા રજૂઆત ના સરકારે ઉપરથી આદેશ કર્યો તો સમગ્ર ગુજરાતની રજૂઆત સાંભળવાની થાય। ગામના ઘેર બધું આવી ગયા તો પછી તમે ના પાડી દીધી, અમારું અપમાન ના કર્યું તમે? એ નગરની નગરપાલિકાની વાત નહીં કરવાની। અમારી રજૂઆત દોઢ મહિનાથી અમે સમગ્ર વિવાદ અંગે ઉપપ્રમુખે પાદરામાં 2 મહિનાથી કાયમી સીઓ નથી, જેના કારણે પાદરામાં અનેક સમસ્યાઓ છે। ઇન્ચાર્જ સીઓ મામલતદાર પાલિકા આપતી નથી, જેના કારણે પાદરાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે તેવો આક્ષેપ કર્યો હતો। કાર્યકારીનો એવા બધા જવાબો આપે છે, ત્યાંથી ચીફ ઓફિસર પાસે ગટર ભૂગર્ભ યોજના માટેનો જવાબ માંગ્યો તો એ જવાબ એમને આપ્યો કે અત્યારે પ્રગતિશીલ કાર્ય છે અને પાણીનો પ્રશ્ન બહુ મોટો છે, એના માટે અમે જવાબ માંગ્યો છે, પણ અમને જવાબ મળ્યો નથી। કોઈ અધિકારીએ સાંભળવા તૈયાર નતા કે તેમણે એવું કીધું કે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરજો। તમારું શું કેવું છે? અમારે તો કલેક્ટર હોય કે ડીડીઓ હોય, અમારે તો ઉચ્ચ અધિકારી તરીકે જે બી અહીંયા પ્રજા, અમે તો પ્રજા માણસો છે, પ્રજાલક્ષી અમે કામ લઈને જઈએ તો ઉચ્ચ અધિકારીઓ અમારું સાંભળવું પડે, તો એ કોઈ સાંભળવા તૈયાર નતા। અમારી નગરપાલિકાની બોડી પાદરાની નારાજ છે। જ્યારે પાલિકાના પ્રમુખ પ્રતિમાબેન ગાંધીએ પણ સમગ્ર વિવાદ મુદ્દે અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી। ઉલ્લેખનીય છે કે પાદરા નગરપાલિકામાં ભાજપની બોડી કાર્યરત છે, તેમ છતાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ પાદરાના વિકાસ માટે અધિકારીઓ પર નિર્ભર છે।